કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને? મજામાં જઈશો। તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। અને સમય થઈ ગયા છે સવારના 9 વાગી ગયા છે। અને આપણે જો એક દિવસ છે ને ગોરમાના દર્શન કરવા આવ્યા હતા, પણ શિવુએ હરખા દર્શન કરવાય નહોતા દીધા અને વ્લોગ ઉતારવાય નહોતું દીધો। એટલે અત્યારે છે ને 9 વાગી ગયા છે, એટલે ગોરમાં પૂંજાઈ તો ગયા હોય। હવે સત્સંગ કરશે અને રાસ રમશે ને એવું બધું કરશે, આંબોડું જાંબોડું। તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં રહેજો। આજે શિવ કાંઈ ભેગો નથી ને, એટલે આજે હું તમને બધાને બતાવીશ। એટલે હવે આપણે જો બા તો લીવર જાય છે ને, આઘું છે આપણી ગામની આમ બારોબાર। એટલે બાને મેં એમ કીધું ને લીવર જાય છે, બાને છે ને દાંત આવે મળ્યા છે દોડવા। આગળ કોઈક ભાળ છે એમ કે હા હું નરવા કહું નરવા। એટલે હવે જો આપણે થોડુંક આઘું રહ્યું છે, ફટાફટ જઈ એટલે પૂગી જાય। મોદર ઓળખા વાળી રાજા રામની, પાળે બેઠા પુરુષોત્તમ, વચમાં બેઠા ગોરમાં, ફરતે બેઠી ગોપીઓ સુખડાય। આંબોડો જાંબોડો લીંબોડો, કેરીને કોઠીબડો, જાતા નાયા ગંગાજી, વળતા નાયા જમનાજી, રાયદા મોદર ઓળખા વાળી રાજા રામની, પાળે બેઠા પુરુષોત્તમ, વચમાં બેઠા ગોરમાં, ફરતી બેઠી ગોપીઓ સુખડાય। આપણે આમ ન જય શ્રી કૃષ્ણ તમે બોલો છે ને રાધા કાન ને બનાવી દીધા ને તૃપ્તિબેન બધાને તૈયાર કરે છે। 2-3 રાધા આમ છે, આયા છે, મને રાધા બનાવી છે।
વાડીએથી આવતા રહ્યા, આવ્યા ને ત્યાં 11:30 થઈ ગયા હતા. ઘરે પૂગ્યા ને તો દાદાને કોઈ નહોતા, વાડીએ ગયા હતા જસને એને લઈ. એટલે ઘડીક રાહ જોઈ અને છે ને જો અત્યારે હું અને બા છે ને ચોખા હમા કરી છે. આમાંથી છે ને જો આવું બધું ઝીણું મોટું કસ્તર હોય ને બધું વીણતું જ આવું. અને બા જો લીવર જતા હતા ને બાને લાગી ગઈ ભૂખ, સેવડો ખાય છે. વીણી ખૂટી જાય બા એટલો. સેવ આય મમ દે બા. તો આટલો ઢગલો છે ને આપણે સાફ કરવાનો છે. હજી તો રોટલી બનાવવાની વાર છે, શાક ને એવું તો બની ગયું હોય. બા સાળતા જાય છે, અમુક એવું બધું હોય વીણતી જ આવશું. એટલે અત્યારે બપોર થાય ને ત્યાં ઠેકાણે થઈ જાય. અને કપડાની છે ને અગાસી ઉપર નથી હૂકવા, નીચે હૂકવા છે ને એટલે હજી હુકાળા નથી. નકર તો આપણે વાસણ લઈ કપડાને એવું કરીને ત્યાં બપોર થઈ જાય. બાને થોડુંક મદદ કરાવી એટલે બપોર પછી તડકાની ઉપાધિ નહીં. ત્યાં બા સેવડો ખાઈ લે, આપણે હમું કરવાનું શરૂ કરી દઈએ. આપણે છે ને ચોખા હમા થઈ ગયા છે અને શિવની તોફાન કરતા હતા ને એટલે મમ્મી છે ને એને રમવા લઈ ગયા છે. તો એટલી છે ને આ કણી નીકળી છે, આમાં એથી થોડીક મોટી કણી છે અને આ ટોપમાં છે ને ચોખા છે મસ્ત. અત્યારે તો છે ને આપણે અહીંયા પાઇપ નીચે આમ મૂકી દઈએ. શિવ આવે ને તો નીચે ઘરી ન હગે, નકર અમારે શિવ આવે ને તો તમારે ચોખાની તો આખી ઓસરીમાં ઉડાડી નાખે. ટોપને બધું ટોપિયાને ભર્યા ને ખાલી કરી દે. અમારે શિવથી તો બધી જ વસ્તુ બહુ છે ને હંગરીને રાખવી પડે અને બધું આમ વ્યવસ્થિત ઊંચું અને નીચું કાં ગમે ત્યાં આમ નીચે મૂકવું પડે આંબે નહીં, અને ક્યાં ગમે ત્યાં ઊંચું મૂકવું પડે. મારે શિવ વિખેર કરી નાખે એટલે એ ભરવાનું રહ્યું છે. એટલે શિવ હાંજે હોઈ જાય ને પછી આપણે હાંજના વાળો કરી નવરા થાવું ને તો એ ભરી દેવું. પપ્પા છે ને જો વિસાવદર ગયા હતા ને શાકભાજી લાવ્યા છે, ભીંડો લાવ્યા છે, ગોવાર લાવ્યા છે અને ઓનલી ફોર ભીંડો હતો તો એ ભીંડો લઈ આવ્યા છે. અને અત્યારે આપણે છે ને ભરીને ભીંડાનું શાક બનાવવાનું છે. શિવની રમવા ગયા છે અને સમય થઈ ગયો છે 5:30. હજી તો આપણે મસાલો ને એવું કરશું, ભરશું, ભીંડા લૂસીને એને સાફ કરીને આમ સરસ રીતે હુકવશું અને ભીંડાનું શાક કરીને પછી આપણે વાડે જાવું. એટલે પહેલાં મસાલો ને એવું બધું ખાંડી બનાવી લઈ. જો વાડેથી આવ્યા ને આમ જો તેમ નાયા ન હોય ફુવારે એમ પાણીના ટીપા પડવા મળ્યા. વાહિંદું કર્યું ને ગાયને એવું દોયું ને એટલે અત્યારે ઉનાળો છે એટલે ગરમી બહુ થાય ને. અને આવીને છે ને મસ્ત મજાનો જો છે ને મરચાં તળી નાખ્યા છે અને આપણે ભીંડાનો મસાલો છે અને શાકનો વઘાર મારી દીધો છે આપણે. અને આજે છે ને મારે 7 વાગી ગયા, નકર તો હું શાક ને એવું બનાવી છે ને વાડે જાઉં. આજ મારે 7 વાગી ગયા કારણ કે છે ને મસાલો કરવાનું બધું તૈયાર કર્યું ને તો જોયું ને તો લસણ ફોલેલું નહોતું. પછી લસણ ફોલ્યું એટલે વાર લાગી. મમ્મી હાજર નહોતા, નકર મમ્મી તો છે ને મને લસણ ફોલી દે એટલે મારે લસણનો છે ને ઓછી ઉપાધિ હોય. અને લોટે જો સાળીને તૈયાર કર્યો છે, નકર તો હું વાડે જાઉં ને તો લોટે બાંધી લઉં. આવું ને ત્યાં મસ્ત મજાનો કૂળો આવી જાય. અને આપણે ઓલા ચોખાને બધું હમો કર્યું ને એને બામ જો પટારા ઉપર ચડી ગયા. શું ગોતો છો બા? હે ચોખા નથી તો એ ડોલમાં શું છે? તુવેરની દાળ. એ બધી ડોલું જોઈ લીધી? આ તુવેરની દાળ છે. ચડી ગયા બા તમે માળિયા ઉપર? આમ જો અમારે બાએ મગજ કેવો દોડાયો. પંખો ચાલુ છે ને અહીંયા પટારા ઉપર ચડીને બધું તપાસે છે. આ બધી ડોલું જોઈ લો. તો એ બધી ડોલું છે ને એમાં તુવેરની દાળ છે, ચણાની દાળ છે ને આપણે છે ને ચોખા ભરવા છે ને એટલે બા એક ડોલ ખાલી હોય તો ગોતે છે, નકર પછી ડબરામાં ભરી અને માળીએ મૂકી દે. અને બા બધું ઠેકાણે કરે. જસને શિવને દાદા છે ને વાડીએ લઈ ગયા છે એટલે બા છે ને એના મિશન ઉપર લાગી ગયા છે કે આવે ને ત્યાં બધું ઠેકાણે કરી દઉં. નકર અમારે શિવની તો તમને ખબર જ છે, રસ્તો ઠેક મોટો થઈ ગયો છે એટલે બા એક પછી એક ડોલું વીખે છે અને બધું ઠેકાણે કરી દઈ. અને ત્યાં હું છે ને બધા હજી આડા હોળા ગયા છે ને ત્યાં આપણે રસોઈ બનાવી અને કમ્પ્લીટ કરી દઈ. અને હવે છે ને જલ્દી ગરમીમાંથી ફટાફટ રોટલી બનાવી અને બારો ઠંડો પવન ખાવા જાય. હવે આપણી આગલી મુલાકાત છે તે આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.